નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે રામ મંદિરની પાવન પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મિત્રો સમગ્ર ભારતની અંદર જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। અને મિત્રો ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર છે કે જે રામ મંદિરની અંદર જે પ્રસાદ બનવાનો છે એ મિત્રો આપણા ગુજરાતના સિદ્ધપુરના જે ભૂદેવો છે તેમના હાથે મિત્રો 15,000 કિલો મગદળનો પ્રસાદ બનાવવામાં આવશે। જી હા મિત્રો, આ એક ગુજરાતના લોકો માટે ખુશીની વાત છે, કારણ કે ગુજરાતના સિદ્ધપુરના જે ભૂદેવો છે તે સ્પેશિયલી મિત્રો પ્રસાદ બનાવવા માટે સીધા જ અયોધ્યા પહોંચી ગયા છે। મિત્રો, રાકેશભાઈ કરીને એક કોઈ વ્યક્તિ છે, એમની સંપૂર્ણ ટીમ મિત્રો અત્યારે અયોધ્યા પહોંચી છે અને મિત્રો કુલ 500 કિલો મગદળનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે। અને મિત્રો જે 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી વચ્ચે જે પાવન પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે તે દરમિયાન મિત્રો કુલ 15 ટન મગદળનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે અને મિત્રો લોકો વચ્ચે તેનું વિતરણ કરવામાં આવશે। તો મિત્રો અત્યારે આ સૌથી એક મોટા સમાચાર છે કે સ્પેશિયલી ભૂદેવોની જે સિદ્ધપુરના ભૂદેવો છે તેમની ટીમને મિત્રો અત્યારે અયોધ્યા લઈ જવામાં આવી છે અને તેમના દ્વારા મિત્રો આ જે રામ મંદિરનો જે પ્રસાદ છે તૈયાર કરવાની સંપૂર્ણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે।